નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન ઉપર અત્યારે તમને પ્રશાંત ગઢવી દેખાઈ રહ્યા છે. પ્રશાંતભાઈ પાસેથી આજે ગુજરાતની રાજનીતિને સમજવી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની એ રાજનીતિને સમજવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્શન અનાઉન્સ કરી દીધું, પણ અહીંયા તો ચર્ચા એવી હોય કે નામ એ જ લોકો ના આવી શકે જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા તો ગૃહમંત્રી અમિત શાહ આ લોકોની એક ગુડ બુકમાં હોય. એટલે કાલે ફોર્મ જે છે એ લોકતાંત્રિક રીતે ભરાશે કે પછી કહી દેવામાં આવશે, કારણ કે ભાજપમાં એવા કેટલા લોકો છે કે જેની હિંમત છે કે એ સામે પડીને ફોર્મ ભરી શકે. એ પણ એક ચર્ચાનો વિષય છે પ્રશાંતભાઈ. અને સાથે ચર્ચા એ પણ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં નવા આવનારા પ્રદેશ પ્રમુખ માટેની ચેલેન્જીસ કઈ કઈ હશે. પ્રશાંતભાઈ, આપને પહેલો સવાલ તો એ જ પૂછીશ કે શું લાગી રહ્યું છે? નામ ઘણા બધા ચર્ચામાં છે, જગદીશ વિશ્વકર્માથી લઈને ઘણા બધા બીજા પણ એવા નામ છે. તમને શું લાગે છે કોણ હોઈ શકે અને જાતીય સમીકરણમાં કઈ વસ્તુ વધારે પ્રબળ બને છે? સૌપ્રથમ નમસ્કાર અને આજના દશેરાના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા તમને અને તમારા તમામ દર્શકોને. હવે ભારતીય જનતા પાર્ટી જે કાયમ કોથળામાંથી બિલાડું, સરપ્રાઈઝ અને સીધી જ નામની જાહેરાત અને નામ સામે આવે એટલે અમારા ભીખુદાન બાપુ કહેતા કે ઘૂંઘટ ખોલો એટલે ખબર પડે કે આ અમારું નસીબ. એવી પરિસ્થિતિમાં આજે અચાનક એકદમ લોકતાંત્રિક પ્રક્રિયાનો એક ભૂવો ધૂણ્યો ભાજપના મગજમાં અને એમણે નોટિફિકેશન જાહેર કર્યું. હવે કદાચ મને એવું લાગે છે કે અત્યારના ભાજપના બધાને પૂછી લો, આખું ભાજપ ખુદ નરેન્દ્રભાઈને પૂછી લો કે સાહેબ છેલ્લી કઈ પ્રદેશ પ્રમુખની પસંદગી તમે ચૂંટણીના માધ્યમથી કરી હતી ભાજપમાં? નરેન્દ્રભાઈએ નહીં, ભાજપમાં. તો એ માથું ખંજવાળશે કે મારું બધું મને યાદ નથી કે આ તો આ ક્યારે થયું હતું, તો અચાનકથી આ કેમ કર્યું? આના બે ત્રણ કારણ કે એક કે બહુ બધી જે ભાજપમાં આમ છે ને બે જણા નક્કી કરે છે ને આ, એટલે એને ખાળવા માટે સંપૂર્ણ, એટલે લોકતાંત્રિક પ્રક્રિયા બતાવવા માટે. હવે બતાવતા તો બતાવી દીધી, જાહેરનામું બહાર પાડ્યું કે આજે ફોર્મ ભરાશે, કાલ સવારે ફોર્મ ભરવાના, બપોરે એટલે 3 તારીખે ફોર્મ ભરાશે, બપોરે ફોર્મ પાછું ખેંચવાનું, 4 તારીખે ચૂંટણી અને 4 તારીખે સાંજે જાહેરાત. હવે ભાજપમાં કોઈની હિંમત તો છે નહીં. જેને ફોન ગયો હોય કે તમારે ફોર્મ ભરવાનું છે, આ પેલા જેવું છે, ચૂંટણીનું ફોર્મ જ્યારે ભરવાનું હોય તો રાત્રે 12 વાગ્યા સુધી મેન્ડેટ મળે, તો એમ જેને મેન્ડેટ મળવાનું છે એને ફોન જતો રહ્યો જશે કે તમારે ફોર્મ ભરવાનું છે. હવે કોઈની હિંમત તો છે નહીં ઉપરવટ થઈને ફોર્મ ભરે. બીજી એક વાત એવી છે કે સક્રિય સભ્ય જે બી હોય, જો ગોપીબેન સક્રિય સભ્ય હોય, 100 રૂપિયા ભરીને જે સક્રિય સભ્ય થયા છે એ કોઈ પણ સક્રિય સભ્ય ફોર્મ ભરી શકે. એટલે આજે કોઈ પણ પેજ પ્રમુખ સક્રિય હોય તો એ પણ ફોર્મ ભરી શકે પ્રદેશ પ્રમુખ માટે. હવે એ હિંમત કોઈની છે ભાજપમાં કે એને ઉપરથી આદેશ ના થયો? અહીંયા તમે બેંકની ચૂંટણીમાં મેન્ડેટ આપો છો તો આ તો પ્રદેશ પ્રમુખ નીમવાના છે, એમાં તો જાહેરાત થશે કે કેવી રીતે આ બનાવવાના છે. હવે માનો કે કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરે તો આખું બધું હવાઈ ફૂસકી થઈ જાય, તરત નામ જાહેર થઈ જાય. એક ફોર્મ આવ્યું છે જગદીશભાઈ વિશ્વકર્મા ને એ જાહેર થઈ ગયા પ્રમુખ તરીકે, બિનહરીફ જાહેર થઈ ગયા છે. તો આ ભાજપને ગમશે કે કોઈ એક વ્યક્તિ પાસેથી ફોર્મ ભરાવું, કે પછી સ્ક્રિપ્ટેડ વેથી આખી ચૂંટણી બતાવી છે? બતાવવા માટે તો કારણ કે પાસે બધા જ પાવર છે, ઇન્ટરનલી પણ સક્ષમ છે કરવા માટે, તો શું 2 3 4 ફોર્મ ભરાવે? આજે 250 મતદાર યાદી પણ આવી છે, 250 નામની. એમાં 10% સંસદ સભ્યોમાંથી એટલે કે 4 જણા અને 20 ધારાસભ્યો 10%માંથી એટલે 20 જેટલા ધારાસભ્યો અને બાકી બધા પ્રદેશ સંગઠનના માળખામાંથી લગભગ એવું કહેવાય છે કે એક વિધાનસભા વિસ્તારમાંથી 1 જણ છે સંગઠનનો માણસ. એવી વ્યક્તિનું નામ આવ્યું છે બહાર. તો આ આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તો શું આવતીકાલે 3 ફોર્મ ભરાશે? મને એવું લાગે છે કે જે બધા નામ ક્યારના જાહેર થઈ રહ્યા છે કે ઓબીસી આવશે, પાટીદાર આવશે, ફલાણો આવશે, મધ્ય ગુજરાત આવશે, ઉત્તર ગુજરાત આવશે, તો બધામાંથી એક એકને તૈયાર કરીને 4 નામ બનાવશે. એમાંથી જેને બનવાનું છે એના માટેનું મેક્સિમમ વોટિંગ કરાવડાવશે. તો તમે બાકી બધાને શું ડિમોલિશ એટલે ડિગ્રેડ કરી રહ્યા છો લોકોની સામે વોટિંગ કરીને? એટલે આ કયું શું કરવા માંગે છે ભાજપ એ સમજાતું નથી. સૌથી પહેલા તમારે એટલે બરાબર છે, તમારી ઇન્ટરનલ બંધારણ પ્રમાણે તમે કરો, એ કરવું જ જોઈએ. તો અનઇલેક્ટેડ જાહેર કરશે તો આપણને બપોરે 2 વાગે જ ખબર પડી જશે કે એક જ ફોર્મ આવ્યું હતું ને માણસ જાહેર થઈ ગયા છે. હવે કોણ આવશે? તો એના અલગ અલગ જે કંઈ તમે કીધું એમ કે બધા જ પ્રકારના નામ ચાલે છે. એક જગદીશભાઈ વિશ્વકર્મા હોય, મયંકભાઈ નાયક હોય, દેવસિંહ ચૌહાણ હોય, ઉદયભાઈ કાંગડ હોય, અર્જુન ચૌહાણનું નામ આવ્યું. આ બધા ઓબીસી નામ થયા. હવે ઓબીસી સિવાય કોણ? તો શું દલિત ચહેરો, આદિવાસી ચહેરો કે પછી સવર્ણ વર્ગનો ચહેરો? તો
તો દલિત ચહેરો વિનોદ ચાવડાનું નામ ચાલે છે. જો એક દલિત ચહેરો પ્રદ્યુમન વાઝા, જે ધારાસભ્ય કોડીનાર છે, એકદમ ક્યાંય કોઈ ઓળખતા ના હોય પણ અચાનકથી ધારાસભાની ટિકિટ કોડીનારથી, બાકી પ્રદ્યુમનભાઈ અમદાવાદના છે, પોતે ડોક્ટર છે, સંઘમાંથી આવે છે. આ દલિત ચહેરો. આદિવાસી તરીકે બી ઘણા બધા નામ બાપડી સામે આવ્યા હતા, આને બનાવે આને બનાવે. હવે બધું બાજુ પર મૂકી દો તો બીજેપી સવર્ણ વર્ગ, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર. તો એમાંથી કોણ? તો પાટીદાર પ્રદેશ પ્રમુખ આવશે, પાટીદાર મુખ્યમંત્રી છે. કેવી રીતે મેચ થાય? તો શું તમારે મુખ્યમંત્રી પણ કરવાના છે? આ સાયકલ અત્યારે કોઈ રીતે સમજાતું નથી. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે આપણે બહુ સ્માર્ટ વેથી એવી રીતે કરીએ કે આપણી આગળ જનતા, કાર્યકરો, લોકો, ચેનલો, આ લોકો જે બોલ કરે બધા ડફોળો છે, આપણને મન ફાવે એવું આપણે કરીએ, એ પ્રમાણે ઊભું કર્યું છે. મને એવું લાગે 24 કલાકની વેળા છે. 24 કલાક પછી આપણી ચર્ચા અલગ હશે. કદાચ ગોપીબેનનો ફોન આવશે કે આનું નામ જાહેર, એક ફોર્મ આવ્યું છે અને લગભગ જાહેર થયું, આપણે આની ચર્ચા કરીએ કઈ રીતે સમીકરણ ફિટ બેઠું છે. જી બિલકુલ. પણ સાથે સાથે, કારણ કે હવે જો ભારતીય જનતા પાર્ટીમાં નામની લઈને તો હંમેશા એવું કહેવાય છે કે જેના નામની ચર્ચા હોય છે એનું નામ ક્યારેય નથી હોતું, એટલે આપણે નામના ચર્ચામાં ન જઈએ. પણ મારે એ પણ તમારી પાસેથી સમજવું છે કે નવા આવનારા પ્રદેશ પ્રમુખ માટે ચેલેન્જીસ કઈ કઈ હશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે પાયાના કાર્યકર્તાઓથી વિખૂટી પડી રહી છે અને પાયાના કાર્યકર નારાજ ચાલી રહ્યો છે, તો એને હવે નવા પ્રદેશ પ્રમુખ માટે ચેલેન્જીસ કઈ કઈ હશે? એટલે સૌથી પહેલો પડકારની દ્રષ્ટિએ જોવા જાવ ને તો પ્રદેશ પ્રમુખ કેવા આવે છે? માનો કે સંગઠનના માળખામાંથી એવો આવે છે કે જેને આખું ગુજરાત અને આખા ગુજરાતનું સંગઠન અને ગુજરાતના ખૂણે ખૂણેના કાર્યકરો પણ ઓળખે છે, અને એ પોતે કાર્યકરોને, ઘણા લોકો પ્રભારી તરીકે, જિલ્લાના પ્રભારી તરીકે, ઝોન પ્રભારી તરીકે કામ કર્યું હોય તો એ વિસ્તાર આખો એમને ઓળખતો હોય, અને એ પણ વિસ્તારના કાર્યકરોને ઓળખતા હોય. પણ સાવ નવો ચહેરો, જેમ ભૂપેન્દ્રભાઈને કોઈ પ્રકારનો અનુભવ નહોતો અને મુખ્યમંત્રી બનાયા, એ પોતે કેટલા આઈએએસ ને ઓળખતા નહોતા. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, 50% કરતા વધારે આઈએએસ ઓફિસરોને એ પોતે ઓળખતા નહોતા આમ સામેથી, કે આ ફલાણા ભાઈ છે, કે આ ઢોકણા ભાઈ છે, કે આ આઈપીએસ નું નામ આ છે. એવા વ્યક્તિ જો આવે તો કામ કેવી રીતે લઈ શકશે? કોની જોડે કેવી રીતે વાત કરવી? કેવું કામ લેવડાવવું? એની કાર્ય પદ્ધતિ શું હોય? બીજું, અત્યારે છેલ્લા 5 વર્ષથી CR પાટીલના આયા પછી અને એમના 2 વર્ષના એક્સટેન્શન જે ચાલે છે, એમાં લોકો પૈસા બાપા કરીને કામ કરી રહ્યા છે કાર્યકરો પાસેથી. કાર્યકરો આખે તમે કીધું એમ નારાજગી પુષ્કળ છે. છેલ્લા 2-2.5 વર્ષમાં ભરતી મેળો બહુ થયો છે, કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા છે. એ કોંગ્રેસીઓએ પોતાના વોર્ડમાં, પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ કરતા પણ વધુ દબદબો મેળવી લીધો છે નવા આવનારા કાર્યકર તરીકે. તો ત્યાં જૂના કાર્યકરો હાંસિયામાં ગયા છે, જૂના કાર્યકરોની બાદબાકી થઈ ગઈ છે, જૂના કાર્યકરોને ક્યાંય સારી જગ્યાએ આમંત્રણ, નિમંત્રણ, સ્ટેજ શેરિંગ, સ્વાગત વિધિ, એ બધામાં એમની ક્યાંય ગણના થતી નથી. તો આ બધા પડકારો, આને કેવી રીતે બેલેન્સ કરવાનું, કેવી રીતે આને બહાર, કારણ કે દરેક વસ્તુની વ્યક્તિ સુધીનો ફીડબેક એમના સુધી પહોંચશે નહીં. એ પોતે બધા જ નાના નાના સ્તર સુધી રિવ્યુ નહીં કરે તો નારાજગી જો આની આ જ રહેવાની હોય. કારણ કે અત્યારે સૌથી મોટી નારાજગી ભાજપ વર્સિસ કોંગ્રેસ વાળી છે. એટલે ભાજપ વર્સિસ કોંગ્રેસી ભાજપી, કોંગ્રેસ નહીં, કોંગ્રેસી ભાજપી, આ બંનેને સૌથી પહેલા તો બેલેન્સ કરવાના છે. ત્યારબાદ અત્યારે જનતાને જે લોકો ફેસ કરી રહ્યા છે કાર્યકર તરીકે, કારણ કે જનતામાં નારાજગી પુષ્કળ છે. તમે રોડ ઉપર 10 જણાને ઉભા રાખો અને 10 જણ પાસે ફીડબેક લો કે સાહેબ તમારા વિસ્તારમાં, તમારા કોર્પોરેશનમાં, તમારા વોર્ડમાં, તમારા વિધાનસભામાં શું બધું સાફ સુથરું ચાલે છે? બધા એમ કહે છે, અરે બાપા ભાજપથી તો તોબા થઈ ગયા, આ તમે જુઓ રોડ રસ્તા, આ તે બીજું ત્રીજું, એક ફરિયાદ બોક્સ થઈ ગયું છે બધું. હવે કોઈ પણ વ્યક્તિ તમે ઉભારો સારી રીતે તો તમે એમના માટે કમ્પ્લેન બોક્સ છો. તમારામાં લોકો ફરિયાદ પેટીની જેમ એટલો બધી ફરિયાદો નાખી દેશે. આ બધાને કેવી રીતે ખાળવું? એટલે શું નવા પ્રદેશ પ્રમુખ એટલા ઇન્ટેલિજન્ટ, એટલા સંગઠનના માધાનતા, જેને કહેવાય કે અનુભવી હશે કે જે આ બધી જ વસ્તુને સારી રીતે કંટ્રોલ કરશે? બીજી વાત કે છેલ્લા ઘણા સમયથી સંગઠન માળખું સાવ નીરસ અને નથી બરાબર છે, કોઈ છે જ નહીં. 2 જ મહામંત્રી, વિનોદભાઈ ચાવડા અને રજનીભાઈ પટેલ, તો એ સિવાયના લગભગ કોઈ સ્તર છે નહીં. તો આખી બોડી ભરવાની છે. એ બોડી ભરે અને કેવી રીતે ભરવી, કોનો સમાવેશ કરવો, અમિતભાઈના ગમતા મૂકવા, આનંદીબેનના ગમતા મૂકવા, વિજયભાઈના ગમતા મૂકવા, કે CR પાટીલના ગ્રુપના મૂકવા, આ જે 4-5 જૂથ જે નાના નાના ઉભા થયા છે, એ રીતે કોની સમાવેશ કરવો, આનું કરવા જવું. હવે માનો કે મને એક્ઝામ્પલ કે મને પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે,
તો મને અમિતભાઈના આદેશથી બનાવ્યો હોય તો મારે માત્ર અમિતભાઈની આંખે જોવાનું છે, એટલે આનંદીબેનને મારે ખોટું લગાડવાનું છે, CR પાટીલને ખોટું લગાડવાનું છે. તો નવું માળખું બનાવતી વખતે કયા કયા ફેક્ટરો ધ્યાનમાં રાખવાના છે એ મોટામાં મોટો ચેલેન્જ છે, પડકાર છે એમના માટે. બીજી નારાજગી, બીજું એકદમ જનતાની નારાજગી, આ 3 વસ્તુને ખાળવાની છે. પણ સાથે પ્રશાંતભાઈ, કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે સંગઠનમાં પણ પાર્ટી સે બડા દલ, દલ સે બડા દેશ, આ બધી વાતો જે થાય છે, આ વાતોની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જે ઓરિજિનલ કાર્યકર્તા છે એ ભૂલાઈ ગયો છે. નવા આવનારા પ્રદેશ અધ્યક્ષ માટે જવાબદારી એ હશે કે એ કાર્યકર્તાને રિચાર્જ કરવો. પણ તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને આ ચૂંટણીની સિસ્ટમ એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી છે, એ સિસ્ટમથી એ વસ્તુ શક્ય થઈ શકશે? એટલે આ સિસ્ટમ લાવવાની પાછળનું કારણ આ જ છે કે કાર્યકર્તાઓને પણ એક બળ આપવું છે કે જો આપણા ત્યાં લોકતાંત્રિક પ્રક્રિયાથી આપણે કામ કરી રહ્યા છે, બધાને સરખી તક આપીએ છીએ, બધાને ચૂંટણી લડવાનો અધિકાર આપીએ છીએ, તમે કોઈએ ફોર્મ ના ભર્યું, આ બધું બતાવવાનું, છેલ્લે સુધી મેસેજ આવો પહોંચાડવાનો છે કે ભાઈ અમે તો પ્રયત્ન કર્યો, તમે આવો, બહાર આવો, તમે બધા આગળ આવો, તમારામાંથી કોઈ શીખે, તમારામાંથી કોઈ ઊભું થાય, એ પ્રકારે અમે તમને તક આપી, પણ તમે કોઈ આ કર્યું નહીં. આ ભાજપનું મોડી મંડળ આ રીતે લોકોને મેસેજ પહોંચાડવા માંગે છે અને એક લોકતાંત્રિક પ્રક્રિયા બતાવવા માંગે છે. બીજું તમે જે કીધું એમ કે ભાઈ કાર્યકરોની હું તો સ્પષ્ટ જોઈ રહ્યો છું બધી જગ્યાએ અવગણના થવી, કાર્યકર્તાઓ પછી માત્ર કામ લેવડાવવું. તમે કાર્યકર છો એટલે કાર્ય જ કરે રાખો, તમારે કોઈ દિવસ ક્યાંય પદ ઉપર બેસવાનો વારો આવવાનો નથી જ્યાં સુધી તમારા, કારણ કે હવે ગોડફાધરની સિસ્ટમ ખલાસ કરી નાખી છે, પેલા ગોડફાધર પણ હતા. તો આ બધું જોતા મૂળ કાર્યકરો પાસે કામ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને ક્યારે, અને બધા એક રાહ જોઈને બેઠા છે કે ભાઈ નથી ને અમારો બી ભૂપેન્દ્રભાઈની જેમ, CR પાટીલની જેમ અમારો કંઈક નંબર લાગી જશે અને અમે કોઈ પદ ઉપર બિરાજમાન થઈ જઈશું, અમને પિક કરવામાં આવશે. જેમ અત્યારે રાજ્યસભાના મેમ્બર બોલો તમે, ભાજપના 10 છે, કદાચ એ નામ બોલવા, તમે સમજો અહીંયા ગુજરાતમાં શું તમારી પાસે માણસો નથી તો તમારે JP નડ્ડા અને જયશંકરને બહારથી લાવીને રાજ્યસભા અહીંથી લડાવવી પડે, સ્મૃતિ ઈરાનીને અહીંથી લડાવવી પડે, અમિત શાહને રાજ્યસભા આપી શકો, તમે ગુજરાતના માણસ છે. પણ પછી બીજા નામ તમને દો, બાબુભાઈ દેસાઈ, શું એમનું યોગદાન પાર્ટી ક્ષેત્રે હશે, પણ એ કાર્યકરો માટે શું કામના, ગુજરાતની જનતા માટે શું કામના. બીજું નામ છે ગોવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ સુરતવાળા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાહેબ, એમનું શું યોગદાન છે ભાજપ માટે? ખાલી ફંડ આપવું? તમારા કાર્યકરો તમારી પાસે નથી? આટલો મોટો રાફડો છે, કરોડો કાર્યકર્તાનું, તમે જેનું બહુ ભાર લઈને ફરો છો, જેનું ગૌરવ લઈને ફરો છો, એમાંથી કોઈને પિક કરવા હતા ને? ખાલી ફંડ આપી દીધું, સુરત લડાઈ દીધી સારી રીતે, એટલે ગોવિંદભાઈને આપી દીધી રાજ્યસભાની ટિકિટ. 10 નામ અત્યારે 11 માંથી 10 ભાજપના છે. પછી વાંકાનેર વાળા કેસરી સિંહજી, આવા અનેકો નામ છે જે તમે પિક કર્યા છે, જેનું ન કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક સ્વીકૃતિ છે, જેને કાર્યકરો પોતે ઓળખતા નથી. ઘણા પછી આ ગોધરાવાળા અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા, પંચમહાલમાંથી રાજ્યસભા મોકલ્યા છે. હવે આ જે તો કાર્યકર્તા ક્યાં જશે? એમના મનોબળનું શું થશે? આ બધી પરિસ્થિતિ સમજતી નહોતી અને છેલ્લા 2 વર્ષમાં માત્ર સત્તા 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 લોકોને બતાવી દેવું છે. 182 માંથી 182, 26 માંથી 26, 31 માંથી 31 જિલ્લા પંચાયત, બધી નગરપાલિકા આપણે જીતી રહ્યા છે. એ જનૂનમાં તમે જે વાતાવરણ બનાવ્યું છે, આજે RSS ના 100 વર્ષ પૂરા થયા છે, એની ચર્ચામાં અમારે આ જ આવે છે કે RSS ની આખી વિચારધારા બદલી નાખી છે તમે. ભાજપ RSS નો દીકરો છે અને દીકરાએ બાપની વિચારધારાને હાવ તીતર ફિતર કરી નાખી છે, ક્યાંય રાખી નથી. આ જે પરિસ્થિતિ થઈ છે એ ઇટસેલ્ફ ઇઝ અ ચેલેન્જ વિધિન અ બોડી, વિધિન અ પાર્ટી. એટલે એમાંથી ધીરે ધીરે સ્મૂધ કરી અને મૂળ ભાજપની દિશામાં આગળ વધારવું પડશે આવનારા 5 વર્ષમાં. કારણ કે મોદી સાહેબ તો આજે છે, કાલ નહીં હોય. અમિતભાઈ આજે છે, કાલ નહીં હોય. 2029 પછીના ભાજપની ખાલી કલ્પના તો કરો આંખો વિચારીને. એ જ એટલે હવે અત્યારે 2025માં બેઠા છીએ, 29 સુધીમાં તમારે મૂળ ભાજપની વિચારધારામાં ધીરે ધીરે પાછું જવાનું છે. એવી વ્યક્તિઓને લાવવાના છે, એવી વ્યક્તિઓને બેસાડવાના છે કે જે જનસંઘ, RSS અને 2014 સુધી ભાજપ જે રીતે એકદમ જે રીતે એથિક્સથી લડ્યું છે, નીતિ વિષયોથી લડ્યું છે, એ ભાજપીની જરૂર છે અત્યારે. એ ભાજપની લોકોને જરૂર છે. પણ પ્રશાંતભાઈ, અત્યારે એક ગોપાલ ઇટાલિયાએ પોતે પણ સોશિયલ મીડિયા ઉપર મૂકેલું છે અને એને લખ્યું છે કે ચૂંટણીઓની ગોળ ખોદી નાખનાર
નાખ્યા પછી ભાજપના કાર્યકર્તાઓને મૂર્ખ બનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી રહી છે. આ પ્રકારના આરોપ પણ વિપક્ષી દળ લગાડી રહ્યું છે. બિલકુલ, જે તમે સમજો, જે નરી આંખે દેખાય છે આ બધી વસ્તુ, આ આમતું નથી. આપણે આ ચર્ચા કરીને કે બતાવવા માટે, ખાલી લોકતાંત્રિક પ્રક્રિયા બતાવવા માટે, એટલે ગોપાલ ઇટાલિયા વિરોધ પક્ષ તરીકે આ વસ્તુ મૂકી. કોંગ્રેસમાં ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની સામે શશી થરૂરે ફોર્મ ભર્યું હતું. હવે બનાવવાના હતા ખડગેજીને, પણ તો એ 2 ફોર્મ ભરાયા હતા, અને પછી શશી થરૂર વિરુદ્ધ શું થયું આપણે સૌ જાણીએ છીએ. એટલે ત્યાંય પરિસ્થિતિ આ જ છે કે ઉપરથી આદેશ જેનો આવ્યો જેને બનવાનું છે. તો આ તમે દેખાડો, આ લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધા શું કામ કરો છો? CR પાટીલ શું ચૂંટણી લડીને આવ્યા હતા? CR પાટીલની પહેલા જીતુભાઈ વાઘાણી શું ચૂંટણી લડીને આવ્યા હતા? તમે સીધું નામ જાહેર કર્યું હતું, તો એ રીતે નામ જાહેર કરો ને. આ બતાવીને લોકોના મનોબળને જો તમે એમ વિચારતા, એટલે તમારી છબી બતાવવા માંગતા હોય દેખાડો કરવા માટે, તો અલગ વસ્તુ છે. બાકી આ કાર્યકરોને ખબર જ છે કે આ ઉલ્લુ બનાવવાના ધંધા છે, એટલે લોકોને ઉલ્લુ બનાવે છે. નોટિફિકેશન, આ સીધો જ પ્રશ્ન છે, આ નોટિફિકેશનમાં કેટલા ફોર્મ ભરાશે? બોલો. કોઈ સક્રિય સભ્ય, હું તમારા માધ્યમથી પૂછું છું, તો કોઈ સક્રિય સભ્ય અત્યારે આપણને કહી દે ને આપણે ફોર્મ ભરવા જોડે જવા તૈયાર છે કમલમ પર. તમને કોઈ એમ કહી દે કે હું ભાજપનો સક્રિય સભ્ય પ્રદેશ પ્રમુખ ફોર્મ ભરવું છે, પ્રશાંત ગઢવી ફોર્મ ભરવા જોડે જશે, ચલો એને કહો કે તું કોઈ ના લઈ જતો, આપણે જોડે જવા હું તૈયાર છું. કદાચ ગોપીબેન બી મને એમ કહે છે અમે બી જોડે ઉભા રહીશું મીડિયા કવરેજ કરવા માટે. એમ કોઈની હિંમત જ નથી. અમે વિશ્લેષકો આવા તૈયાર છે, ચલો. એટલે આ પોસિબલ નથી. તો તમે જાહેર કેવી રીતે કરશો? એના કરતા ભાઈ 1 પેજ CR પાટીલનું નામ જાહેર કર્યું હતું, જીતુભાઈનું કર્યું હતું, પુરુષોત્તમ રૂપાલાનું કર્યું હતું, RC ફળદુ સાહેબનું કર્યું હતું. એમ તમે ચૂપચાપ જાહેર કરી દો ને ભાઈ. આ બધું કરીને તમે લોકોના ઉપરથી કાર્યકરોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છો. કદાચ હશે, મને લાગે છે કાર્યકરોમાં આનાથી ખુશી વ્યાપતી હોય તો કાર્યકરોને આભાર અને એમને વંદન. બરાબર છે. પણ સાથે પ્રશાંતભાઈ એક વસ્તુ એ પણ જાણવી છે, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ આવશે, વોટિંગ કરશે, ભૂપેન્દ્રભાઈ વોટિંગ કરશે, સાથે સાથે સાંસદો વોટિંગ કરશે. એટલે આ જે વોટિંગ પ્રક્રિયા છે, આ વોટિંગ પ્રક્રિયા ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું કે પેલું ભાજપમાં કઈ રીતે ઇન્ટરનલ વોટિંગ થશે? એટલે 20-25 વર્ષ પછી આ કુતૂહલતા મને લાગે છે ઊભી કરી છે. કારણ કે મેં શું કીધું કે ખુદ અમિતભાઈને પૂછો, અમિત શાહ કાલે આવે વોટ આપવા, કદાચ આમ તો આવવાના જ નથી. કારણ કે જો અમિતભાઈ વોટ આપવા આવવાના હોય 4 તારીખે સવારે, તો એની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ હોય. તમારી પાસે સંદેશો આવી ગયો કે અમિતભાઈ અમદાવાદની મુલાકાતે છે, એ નથી આવવાના, નક્કી છે. મનસુખ માંડવિયા અત્યારે ક્યાંક બને, આપણે સૌ જાણીએ ક્યાં બેઠા છીએ. એમ કદાચ નીમુબેન અહીંયા હાજર હોય ભાવનગરમાં, અને ચોથા સાંસદ તરીકે CR પાટીલ પોતે છે જે પ્રદેશ પ્રમુખ છે. તો અમિતભાઈ આવવાના હોય વોટ કરવા માટે. અચ્છા, ભાજપનું લિસ્ટ આવ્યું છે એટલે બધાએ કમ્પલસરી હાજર રહેવાનું હોય જો મતદાન કરવાનું હોય તો. 250માંથી 1-2 જણ નહીં આવે તો એમની ઉપર શું તવાઈ થશે હું તમે જાણીએ છીએ. તો શું અમિતભાઈ કરવા આવવાના છે? જો આવવાના હોય તો એમનું તૈયારીના ભાગરૂપે આજથી જ ક્યાંક ને ક્યાંક ભણકારા ધણકારા થવા માંડ્યા હોય આખા ગુજરાતમાં કે HM સાહેબની વિઝિટ છે, UHM ની વિઝિટ છે, રોડ રસ્તા સીધા થવા માંડે, ક્યાંક એના બીજા કાર્યક્રમો જાહેર થવા માંડે કે ભાઈ વોટ આપશે, વોટ આપી જવાના છે, અહીં જવાના છે. અથવા તો એટલે હું એ જ કહું છું, કાં તો એવું હોય કે 4મી તારીખે સવારે પદ ગ્રહણ કરાવવાનું હોય, આવતીકાલે અનઇલેક્ટેડ જાહેર કરાવી દે અને અમિતભાઈ એમાં પોતે હાજર રહેવાના હોય પદ ગ્રહણમાં, અને એટલા માટે મંડપ બંધાઈ રહ્યો હોય કમલમમાં. અત્યારે અમને કમલમમાં મંડપ બંધાવવાના પણ પૂરેપૂરા, એટલે મેં જોયો નથી પણ અમે વિડીયો પણ જોયા ને, ત્યાંથી અમારા રિપોર્ટરો ત્યાંથી વોકથ્રુ ને એ પણ કર્યું. પણ એટલે તો આ પ્રક્રિયા હોઈ શકે કે કાલે અનઇલેક્ટેડ જાહેર થાય, ફોર્મ 1 ભરાય એ રીતે, અને 4મી તારીખે સવારે જે મતદાનનો સમય છે 11 થી 12, એ સમયમાં પદ ગ્રહણ કરે અને માનનીય અમિતભાઈના હાથે હાર ને બુકે લઈ અને પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત ત્યાંથી થઈ અને એ બેઠક એમનો પદ સંભાળી લે. કદાચ એવું બની શકે. બિલકુલ, ચાલો જોઈએ. હવે આ ક્યુરિયોસિટી તો જગાડી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ આવશે અને એ ચહેરો કોણ હશે. ઓબીસી હશે કે જે રીતે તમે કહી રહ્યા છો કે બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર, આમાંથી કોઈ ચહેરો આવે ને આમ જો પાટીદાર ચહેરો આવે તો પછી સરકારમાં પરિવર્તન નિશ્ચિત માનવામાં આવશે પ્રશાંતભાઈ? એટલે એવું જ થાય ને, કારણ કે પાટીદાર મુખ્યમંત્રી છે અને પાટીદાર પ્રદેશ પ્રમુખ આપે તો ખાલી એક જ સમાજને 2 પદ આપે એટલે બટ નેચરલ નારાજગી વધતી જાય. એ ના થાય. અથવા તો એવું થાય કે અત્યારે પાટીદાર પ્રદેશ પ્રમુખ સપોઝ આપે એક્ઝામ્પલ, તો બને કે આપણે એવું માની લેવાનું કે 1 મહિનાની અંદર જ મંત્રીમંડળ નહીં, CM સાથે બધું જ બદલાઈ રહ્યું છે.
અને ગમે ત્યારે એના બી ભણકારા, કારણ કે મુખ્યમંત્રીશ્રીએ 1.5 કલાક બેસીને શું ચર્ચા કરી રાજ્યપાલ સાથે હજી સુધી સત્તાવાર બહાર આવ્યું નથી કે ચર્ચા શેની હતી. કોઈક કે પ્રાકૃતિક ખેતીની હતી, કોઈક કે વિસ્તરણ માટેની હતી, શપથવિધિ કરાવવાની હતી, તમે એનો ટાઈમ માંગ્યો છે. તો એવું બને કે અત્યારે પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય, એમાં જો પાટીદાર આવવાના હોય તો પછી લગભગ એકાદ મહિનામાં આખું મંત્રીમંડળ મુખ્યમંત્રી સાથે બદલાઈ જાય. બિલકુલ, ચાલો જોઈશું. અને એમાં એક ડેપ્યુટી સીએમ પાટીદાર આવે. જો નોન પાટીદાર મુખ્યમંત્રી હોય તો નીતિનભાઈની જેમ એક ડેપ્યુટી સીએમ પાટીદાર કમ્પલસરી હશે અને પાટીદાર પ્રદેશ પ્રમુખ હશે. ચાલો જોઈએ કાલે શું થાય છે. તો આપ અમારી સાથે જોડાયા પ્રશાંતભાઈ, કાલે પણ આપની સાથે ચર્ચા કરીશું. એના માટે ખૂબ ખૂબ આભાર.